પેપર લીક કૌભાંડ ગોધરાની જલારામ સ્કૂલની મોટી ભૂમિકા પરીક્ષાર્થીઓ પાસેથી કોરા ચેક લેવાયા। નીટ પેપર લીક કૌભાંડમાં ગુજરાત કનેક્શન બહાર આવ્યું છે, જેના પગલે સીબીઆઈએ ગોધરા, આણંદ, અમદાવાદ, ખેડા અને સુરતમાં દરોડા પાડીને તપાસનો દોર જારી રાખ્યો છે। બીજી તરફ એવી માહિતી મળી છે કે ગોધરામાં જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલ સમગ્ર નીટ લીક કૌભાંડનું એપી સેન્ટર છે। એટલું જ નહીં, નીટની પરીક્ષામાં પાસ કરવાના હેતુથી ચોક્કસ પરીક્ષાર્થીઓ પાસે એડવાન્સમાં પૈસા લેવામાં આવ્યા હતા। જો સમગ્ર પ્રકરણમાં નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવી શકે છે। નીટ પેપર લીક કૌભાંડનો મામલો છેક હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે, ત્યારે અત્યાર સુધી રાજ્ય અને કેન્દ્ર સરકારે સબ સલામત હેના રટન કર્યા હતા। જો કે આ કૌભાંડની તપાસ કરનારા ડીવાયએસપીની તપાસની એફિડેવિટમાં ચોંકાવનારી વિગતોનો ઘટસ્ફોટ થયો છે। નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને સારા ટકા મેળવવા માટે સુવ્યવસ્થિત રીતે કૌભાંડ આચરવામાં આવ્યું છે। પરીક્ષામાં ચોક્કસ વિદ્યાર્થીઓને એવી સૂચના આપવામાં આવી હતી કે પરીક્ષા માટે સેન્ટર પસંદ કરવાનો ઓપ્શન અપાય તો તેમાં ગોધરામાં જય જલારામ સ્કૂલ ગુજરાતી મીડિયમ સેન્ટર જોઈએ તેની માંગ કરવી। આ કારણોસર ચોક્કસ વિદ્યાર્થીઓએ જલારામ સ્કૂલનું પરીક્ષા સેન્ટર પસંદ કર્યું હતું। એવી પણ માહિતી બહાર આવી છે કે વિદ્યાર્થીઓને જલારામ સ્કૂલના સંચાલકોએ એવી સૂચના આપી હતી કે જે જવાબ ના આવડે તેના પર પણ ટીક કરજો, પણ જે પ્રશ્નોના જવાબ ન આવડે તે જગ્યા ખાલી રાખજો। સાથે સાથે વિદ્યાર્થીઓ પાસેથી કોરા ચેક અને 10 લાખ રૂપિયા એડવાન્સમાં લેવામાં આવ્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।